સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર બગદાણામાં નવનીત બાલદિયા નામના કોળી યુવાનને મારવા મામલે આજે અંદાજિત 40 દિવસ થઈ ચૂક્યા છે અને જેની ઉપર મુખ્ય આરોપ હતો જયરાજ માયાભાઈ આહિર એટલે કે જયરાજ આહિરને પણ આજે જામીન મળી ચૂક્યા છે। 14 દિવસ બાદ 3 જેટલી જામીન અરજીઓ છે તે મહુવા કોર્ટમાં છે, સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી। તેમાં જયરાજ આહિરને છે તે જામીન ઉપર છુટકારો કરવામાં આવ્યો છે। સાથે જ આ કેસમાં છે બગદાણાની બાજુના ગામનો જે વ્યક્તિ છે અજય ભાલિયા ઉર્ફે મોટા નામનો વ્યક્તિ છે તેમની પણ જામીન અરજી ઉપર છે તેમનો છુટકારો થયો છે અને ત્યારબાદ 4 આરોપીની છે તે જામીન અરજી મૂકવામાં આવી હતી। તેનું પણ બીડું છે તે મોડી સાંજે ભાવનગર જિલ્લા જેલ ખાતે પહોંચી ગયું હતું। જેમાં આ કેસમાં જેને મુખ્ય આરોપી ગણવામાં આવે છે તેઓ નાજુ કામળિયા, કાનો કામળિયા છે, સંજય ચાવડા, દિનેશ સોલંકી, આ જે 4 આરોપી છે તેમનું છે તે બીડું છે તે લઈને આવ્યા હતા અને 4 આરોપીઓ છે તે થોડી જ મિનિટોમાં છે હવે ભાવનગર જિલ્લા જેલમાંથી છે તે બહાર નીકળશે। નાજુ કામળિયા છે તે આખા જે કેસ છે તેનો મુખ્ય આરોપી હોય તેવું છે તે તત્કાલીન પીઆઈ છે હતા ડીવી ડાંગર તેમને જણાવ્યું હતું। સાથે જ જે તપાસ અધિકારીઓ હતા તેમણે જણાવ્યું હતું ને આ કેસમાં છે અનેક પોલીસ ઉપર છે તે આક્ષેપો થયા હતા। ત્યારબાદ ડીવી ડાંગર જે પીઆઈ હતા તેમની છે તે બદલી કરી દેવામાં આવી હતી। અનેક પોલીસ ઉપર આક્ષેપો થયા હતા, ભાવનગર પોલીસ ઉપર પણ અનેક આક્ષેપો થયા હતા અને જેને લઈને સમગ્ર ગુજરાતમાં છે તે કોળી સમાજ છે તે નારાજ થયો હતો। સાથે જ જે છે મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી હતા રીમાબા ઝાલા તેમના દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ છે તે કરવામાં આવી હતી અને ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભગો કરવામાં આવ્યો હતો। તેમણે કહી શકાય કે ભાવનગર પોલીસને જે છાપ છે તે ખવડાવી હતી ને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવનીત બાલદિયા છે તે જે છે તે બુટલેગરની માહિતી આપે છે। સાથે જ જે ખાણ ખનીજનો જે છે તે કામ કરી છે, ખનીજ ચોરી કરી રહ્યા છે। સાથે જ આજે નાજુ કામળિયા છે જે નાજુ છે નામનો જે વ્યક્તિ છે તેઓ પણ પ્રોહિબિશનનો ધંધો કરતો હોય તેની બાતમી આપે છે। એક વિડીયો પણ છે તે વાયરલ થયો હતો જેમાં જે નવનીત બાલદિયા છે તેને મારવામાં આવી રહ્યા છે। ત્યારે આ વિડીયોમાં છે તે સૂચક વાત થઈ રહી હતી કે તે નાજુની બાતમી કેમ આપી, નાજુની બાતમી કેમ આપી, આમ આ સમગ્ર મુદ્દો છે તે ડાયવર્ટ કરવાની પણ આ વિડીયોમાં છે તે વાત કરવામાં આવી હતી। ત્યારબાદ કોળી સમાજ નારાજ થયો તો હીરા સોલંકી છે, કોળી સમાજના દિગ્ગજ નેતાઓ છે તેઓ છે તે મહુવા ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ લોકો છે તે ગાંધીનગર ખાતે દોડી ગયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બંગલે છે બેઠક યોજાઈ હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે કડકમાં કડક પગલાં ભરવામાં આવે। ત્યારબાદ છે 1 જ કલાકમાં એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે તેની રચના કરી દેવામાં આવી તેને એસઆઈટી દ્વારા છે તે 6 આરોપીને પકડી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ છે એસઆઈટી આટલા દિવસથી તપાસ કરી રહી છે। આ કેસમાં અગાઉ છે તે 8 આરોપીની જામીન છે તે મંજૂર થઈ ચૂક્યા છે જેમાં રાજુ ભમ્મર છે, વીરુ છૈડા છે, આતુ ભમ્મર છે, ભાવેશ છેલાણા છે, વિરેન્દ્રસિંહ પરમાર છે, પંકજ મેર છે, સન્ની ઉર્ફે સતીશ વિજયભાઈ વનાળિયા છે તેમજ જે ધોકા આપનાર વ્યક્તિ હતો ઉત્તમ ભરતભાઈ બાંભણિયા તે 8 આરોપીની જામીન અરજી છે તે મંજૂર થઈ હતી ને ત્યારબાદ છે તે 6 આરોપીની જામીન અરજી છે તે મંજૂર થઈ ચૂકી છે। આ કેસમાં અત્યાર સુધીમાં ટોટલ 14 આરોપીઓ છે તે પકડાણા હતા અને 15મો આરોપી છે તેમણે છે તે કોર્ટમાં છે તે આગોતરા જામીન અરજી કરી હતી। ત્યારબાદ મહુવા કોર્ટમાં 2 દિવસ પહેલા તેની સુનાવણી હતી। પાતુ ભાદરકા નામનો આ વ્યક્તિ છે જેણે આ કેસમાં છે તે આગોતરા જામીન અરજી કરી હતી અને આગોતરા જામીન અરજી છે તેણે રિવોક કરી લીધી છે। પાતુ ભાદરકા નામનો આ વ્યક્તિ છે તે હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને આ કેસમાં છે તે ફરિયાદ રદ કરવા માટે કોશિંગ દાખલ કરી છે। આગામી 17 તારીખના રોજ ગુજરાત હાઈકોર્ટમાં તેની સુનાવણી થવામાં આવી છે। આમ 14 આરોપી છે તે અગાઉ પકડાયા છે, 15મા આરોપી છે તેણે આગોતરા જામીન અરજી છે તે દાખલ કરી છે। થોડી જ વારમાં છે તે અન્ય જે 4 આરોપીઓ છે તેઓ પણ બહાર આવી રહ્યા છે અને તેઓ જે લોકો છે તેમાં મુખ્ય આરોપી છે નાજુ કામળિયા તેઓ પણ બહાર આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો જયરાજ આહિરને જ્યારે આજે છોડવામાં આવ્યો હતો ત્યારે મીડિયા સમક્ષ છે તેમણે ગીતા બતાવી હતી, ગાડીમાં બેસીને ગીતા તેમણે બતાવી હતી। તેઓ શું કહી રહ્યા છે ગીતા બતાવીને સૂચક છે તે કંઈ કહી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આ કેસ છે તે ગુજરાત સરકાર માટે પણ માથાનો દુખાવો બની હતી। બંને લોકો છે તે ભાજપમાં જોડાયેલા જે લોકો હતા જેને લઈને પણ ભાજપમાં પણ માહોલ છે તે ગરમાયો હતો। જયરાજ આહિર છે તે તળાજા તાલુકા ભાજપનો છે તે ઉપપ્રમુખ હતો અને સાથે જ સામા પક્ષે કોળી સમાજના જે દિગ્ગજ નેતાઓ છે હીરાભાઈ સોલંકી હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, 15 ધારાસભ્યો છે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા। ત્યારબાદ છે તે સરકાર ઉપર પણ ભીંસ વધી હતી। સરકાર ઉપર જ્યારે ભીંસ વધી હતી ત્યારે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા છે આઈબી પાસે એક રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો કે કોળી સમાજ નારાજ થાય તો કેટલી છે તે ભાજપને નુકસાન થઈ શકે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે હવે નજીક આવી રહી છે, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય જેની ચૂંટણીઓમાં ભાજપને ખાસું નુકસાન થઈ શકે, જેને લઈને 24 તારીખના રોજ છે તે એસઆઈટીના જે લોકો છે તેઓ છે તે
માયાભાઈ આહિરનું જે ફાર્મ હાઉસ છે બોરડા ખાતે, ત્યાં જયરાજ આહિરની ધરપકડ કરવા માટે પહોંચી ગઈ હતી. પછી ત્યાંથી છે તે ફોન શરૂ થયા હતા અને ભાવનગરના અનેક ઉચ્ચ અધિકારીઓ સુધી ફોન છે તે રણક્યા હતા. ભાવનગરના એક ધારાસભ્ય છે તેઓ પણ એક પ્રસંગે ગયા હતા સિહોર પંથકમાં, ત્યાં પણ તેમને ફોન આવ્યા હતા અને કલાકથી 1.5 કલાક સુધી તેમને વાત કરી હતી. અને ત્યારબાદ છે જયરાજ આહિરને સમન્સ આપીને ટીમ છે તે રવાના થઈ ગઈ હતી. જો તેના ગામમાંથી તેની ધરપકડ કરવામાં આવે તો તેને નુકસાન થઈ શકે તેવું છે તે વાત છે તે જાણવા મળી રહી હતી, માટે તેમને સમન્સ આપી દેવાનું હતું. અને 24 તારીખે જયરાજ આહિર છે જે સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવીને છે તે સાંજે ભાવનગરની રેન્જ આઈજીની કચેરી ખાતે હાજર થઈ જાય છે. ત્યારે રેન્જ આઈજી છે તે કલાક પછી મીડિયાને બોલાવે છે અને કહે છે કે જયરાજ આહિરની વિરુદ્ધમાં પૂરતા પુરાવા છે તે અમને મળ્યા છે, માટે તેમની અમે ધરપકડ કરીએ છીએ. આમ 24 તારીખે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. 25 તારીખે મહુવાની કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ભાવનગરની જિલ્લા જેલ ખાતે ખસેડી દેવામાં આવ્યો હતો. 14 દિવસ છે તેમણે જેલમાં વિતાવ્યા હતા અને 14 દિવસમાં પણ અનેક આક્ષેપો છે તે જેલ પ્રશાસન ઉપર પણ લાગ્યા હતા. જેલ પ્રશાસન દ્વારા પણ અનેક જે લોકો છે તેમને તેમની પર્સનલ મુલાકાત કરાવી હોય તે પ્રકારના પણ આક્ષેપો લાગ્યા હતા. આમ ભાવનગર જિલ્લા જેલ છે તે કોઈ પિક્ચરની જેલ બની ગઈ હોય તેવા પણ આક્ષેપો છે તે લાગી રહ્યા હતા. અને હવે જે 4 આરોપી છે તે મુખ્ય જે 4 આરોપીમાં જે છે તે બહાર આવી રહ્યા છે. એસઆઈટી દ્વારા અનેક લોકોની છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે. તો આપ જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, જે નાજુ કામળિયા છે આ કેસનો મુખ્ય આરોપી છે તે અત્યારે બહાર આવી ગયા છે. સાથે જ તેની સાથેના લોકો છે સંજય ચાવડા છે, દિનેશ સોલંકી છે, તેઓ પણ છે તે બહાર આવી ગયા છે. આમ કહી શકાય આ કેસના જે 3 આરોપી છે, 4 લોકોને જામીન મળ્યા છે. આ કાના કામળિયા છે તેને સુરત પોલીસ છે, વરાછા પોલીસ છે તે બાઇક ચોરીના ગુનામાં છે તે લઈ ગઈ છે, માટે અત્યારે તેઓ છે તે બહાર નથી આવ્યા. અને આ જે 4 લોકો છે તેઓ અત્યારે બહાર આવી ગયા છે. મોટી પોલીસ કારના જે કાફલા સાથે છે તેઓ અત્યારે ભાવનગરથી જવા માટે રવાના થઈ ગયા છે. આમ કહી શકાય કે આ કેસમાં તમામ જે આરોપીઓ હતા, 14 આરોપી હતા, તેનો જામીન ઉપર છે તે છુટકારો થઈ ચૂક્યો છે અને મોટી ગાડીઓના જે કાફલા સાથે છે તે અહીંયાથી નીકળી ચૂક્યા છે. આપણે જોયું મુખ્ય આરોપી જે હતો નાજુ કામળિયા, તે પણ લોકોને છે તે આવજો કહેતો છે તે નજરે પડ્યો હતો. આ મોટી ગાડીના કાફલા સાથે છે તમામ લોકો છે હવે ભાવનગરથી નીકળે. આમ કહી શકાય આ કેસમાં હવે જે આ કેસમાં કહી શકાય કે જે મુખ્ય તમામ આરોપીઓ હતા તે લોકોનો જામીન ઉપર છુટકારો થઈ ગયો છે. અને હવે આવનારા સમયમાં શું કોર્ટમાં છે તે પ્રોસેસ થશે. જે ફરિયાદી છે નવનીત બાલદિયા તેઓ હવે હાઈકોર્ટમાં જવાના છે. જે લોકોને જામીન મળ્યા છે તેમના જામીનને પડકારવામાં છે. તે આમ કહી શકાય કે જે ડીવી ડાંગરે સૌ પ્રથમ જે ફરિયાદ છે તે અજાણ્યા લોકો ઉપર છે દાખલ કરી હતી, તેનું ફળ છે તે હવે આરોપીને મળી રહ્યું છે અને તેના બેઝ ઉપર જ તમામ આરોપીને જામીન મળી ગયા છે. આરોપીના વકીલ દ્વારા પણ કોર્ટમાં છે તે દલીલો કરવામાં આવી હતી કે અમારા જે અસીલો છે તેમના નામજોગ ગુનો છે તે દાખલ કરવામાં નથી આવ્યો. ફરિયાદમાં છે કોઈ પ્રકારનું વર્ણન છે તે નથી કરવામાં આવ્યું. સાથે જ જે છે તમામ આરોપીનું છે તે ઓળખ પરેડ પણ નથી કરાવવામાં આવી. આમ પોલીસ દ્વારા પણ અનેક છે તે વિસંગાતતાઓ છે, ભૂલ છે તે રહી ગઈ છે, જેનો લાભ છે તે આરોપીને મળ્યો હોય તેવા પણ આક્ષેપો લાગી રહ્યા છે. જોવું રહ્યું આ જે ચકચારી કેસ છે તેમાં આવનારા સમયમાં હવે શું નવા ખુલાસા છે તે થઈ શકે છે. એસઆઈટીની તપાસ હાલ ચાલુ છે. બંને જે પીઆઈ અધિકારીઓ હતા, જે ડીવાયએસપી હતા, તેમની વિરુદ્ધમાં પણ ખાતાકીય તપાસ ચાલુ છે. તેમાં હવે શું નવા ઉલ્લેખ છે તે ખુલાસા થઈ શકે છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા